વાવ થરાદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે બીજો દિવસ છે। રાહ ખાતે મહાકાળી માતાના દર્શન કરીને યાત્રાનો પ્રારંભ કરાવાયો। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ડુવા ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી। રેલ નદીના પ્રવાહના કારણે જમીન ધોવાણ, વળતરની વિલંબિત ચૂકવણી અને પાક વીમા સહિતની સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે। ખેડૂતોની દેવા માફી અને પાક વીમા યોજનાના મુખ્ય મુદ્દા સાથે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી। तो आप जुओ कोंग्रेसनी जन आक्रोश यात्रानो आज बीजो दिवस है और राह सुधी पहुंची है। वाव थरादना वाव सुधी पहुंची है आ जन आक्रोश यात्रा, ज्यां लोको साथे संपर्क बनाववानो प्रयत्न कोंग्रेस द्वारा करवामां आवी रह्यो छे। आज खेडूतो साथे मुलाकात करी। हमणां ज खेडूतोए कीधुं के आ एक ज वर्षमां 5 वखत रेल आई અને 5 વખત જમીનો ધોવાઈ। અહીંયા આપણા ભાઈ છે, એમનું ખેતર આ જ છે। એ ખેતરમાં એમનો આખો બોર હતો, એ બધો જ પાણીમાં ઢસડાઈ ગયો। આખી જમીનો ધોવાય છે, આપણે જોઈ શકીએ છીએ। અહીંયા આગળ કોઈ કોઝવેની વ્યવસ્થા નહીં હોવાને કારણે વારંવાર પાણી આવવાથી રસ્તા બંધ થઈ જાય છે। બાળકો સ્કૂલે ના જઈ શકે, ડેરીએ દૂધ આપવા ના જઈ શકે, કોઈ કામ ના થઈ શકે। હમણાં પણ જ્યારે સહાય પેકેજની જાહેરાત પછી પણ જ્યારે સર્વે કરવા કોઈ આવે તો એમ કહે છે કે અહીંયા કોઈ પાક જ નહોતો, તો જમીન જ ધોવાઈ જાય, ખેડૂતની આવકનું કોઈ સાધન જ ના રહે, અને તેમ છતાં સરકાર આવું ઓરમાયું વર્તન ખેડૂતો સાથે કરે છે। હવે નહીં ચાલે। 1000 કરતા વધારે ખેડૂતોને દર વખત નુકસાન થાય છે, એનો અવાજ બનવાનું કામ કરીશું અને વિધાનસભામાં પણ લઈ જઈશું અને સરકાર સામે જે લડત લડવાની હશે ખેડૂતોને સાથે રાખીને લડીશું।